કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂરા થયા છે અને પ્રગતિ પંથ કાર્યક્રમ હેઠળ આજે ડભોઈ તાલુકાના કરનાળી કુબેર મંદિર પછી અહીંયા ચાણોદમાં મલ્હાર ઘાટની અહીંયા મુલાકાત લેવામાં આવી છે। સાથે સાથે ઘાટ પાસે એક ગેટનું નવું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પશુઓ કે ગાય કે કોઈ અંદર નદી સુધી જાય નહીં, એના માટેનું આજે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે। અને એની સાથે ચાણોદનો અને નર્મદાનો મહિમા દર્શાવતો લેખ પણ અહીંયા આગળ દર્શાવવામાં આવશે। આજે માનનીય વડાપ્રધાન જ્યારે 12 વર્ષ વડાપ્રધાન તરીકે પૂરા કરી રહ્યા છે અને એક ઇતિહાસ રચી રહ્યા છે, ત્યારે હું મા નર્મદા પાસે પ્રાર્થના કરું છું કે એમનો જે 2047 વિકસિત ભારતનો સંકલ્પ છે, એ સંકલ્પ પૂરો કરવાની એમને શક્તિ આપે, દીર્ઘાયુષ્ય આપે અને એમનું સ્વાસ્થ્ય કાયમ માટે સ્વસ્થ રાખે કે જેથી એ ભારત માતાની સેવા કરી શકે, ભારતને પરમ વૈભવ તરફ લઈ જઈ શકે અને વિકસિત ભારતનું એમનું સપના પૂરું કરી શકે। એ મા નર્મદાને પ્રાર્થના આજે અમે અહીંયા કરવા આવ્યા છે। સાથે સાથે સ્વચ્છ ભારત અભિયાનના નેજા હેઠળ અહીંયા સ્વચ્છતાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે અને મલ્હાર ઘાટ એક ઐતિહાસિક ઘાટ છે, એનું એક આગવું મહત્ત્વ છે। ત્યારે એ ઘાટની મુલાકાત અને એમ ઘાટનું મહત્ત્વ આજે અહીંયા દર્શાવવામાં આવ્યું છે। હું આપના મારફત તમામને મા નર્મદાના આશીર્વાદ વરસે તમામ પર એવી માને પ્રાર્થના પણ કરું છું। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।